નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં આપનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં હું તમારી સાથે મંગળા ગૌરી વ્રતની સંપૂર્ણ માહિતી શેર કરીશ। જેમ શ્રાવણ મહિનામાં સોમવારનો ઉપવાસ ભગવાન શિવ માટે રાખવામાં આવે છે, તેવી જ રીતે શ્રાવણ મહિનામાં મંગળવારનો ઉપવાસ માતા ગૌરી માટે રાખવામાં આવે છે। મંગળા ગૌરી વ્રત બધા પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને મંગળા ગૌરી વ્રત રાખવાથી અપરિણીત છોકરીઓને ઈચ્છિત વર મળે છે, નહીં સંતાનને સંતાન સુખ પ્રાપ્ત થાય છે। તો ચાલો જાણીએ કે મંગળા ગૌરી વ્રત કેવી રીતે મનાવવામાં આવે છે, તેના નિયમો શું છે, કેટલા ઉપવાસ કરવા જોઈએ, આ બધી માહિતી હું આ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા અવશ્ય રહેજો। વિડીયો અધવચ્ચે ક્યાંય પણ છોડશો નહીં, જેથી વ્રત કરવામાં કોઈ ભૂલ ન થાય। આ વ્રત ઘરે પણ કરી શકાય છે અને શિવ મંદિરે પણ કરી શકાય છે। મંગળા ગૌરી વ્રતની પૂજા માટે આપણે એક બાજોત લેવાનું અને તેના પર લાલ કપડું પાથરવું પડશે। દર મંગળવારે તમારે પ્લેટફોર્મ ઊભું કર્યા પછી જ મંગળા ગૌરી માતાની પૂજા કરવાની છે। આ માટે સૌપ્રથમ આપણે કળશ લઈશું। તમે તાંબુ, માટી અથવા પિત્તળનો આ કળશ લઈ શકો છો। હવે આપણે સૌપ્રથમ કળશ સ્થાપન માટે કળશમાં ગંગાજળ નાખીશું। ત્યારબાદ આપણે કળશમાં શુદ્ધ પાણી ભરીશું અને હવે આપણે પાણીને મધુર બનાવવા માટે કળશમાં હળદર, સોપારી, એલચી, લવિંગ અને પેડા નાખીશું। તમે પાણીમાં ગોળ, ખાંડ કે ખાંડ પણ નાખી શકો છો। હવે આપણે આંબાના પાન લાવીશું, જે કળશના મુખ પર લગાવીશું। મંગળા ગૌરી વ્રતમાં તમે કળશ પર કોઈ પણ 16 પ્રકારના છોડના પાંદડા લગાવી શકો છો। હવે આપણે પાણી સાથે એક નાળિયેર લઈશું અને તેના પર લાલ કપડું બાંધીશું। હવે આપણે કળશને સ્થાપવા માટે ચોખાથી 8 પાંખડીવાળું કમળ બનાવીશું અને તેના ઉપર કળશ સ્થાપિત કરીશું। તમે ચોખાના બદલે ઘઉં અથવા જવ સાથે કળશને સ્થાપિત કરી શકો છો અને હવે આપણે કળશ પર નાળિયેરનો ચહેરો આપણી તરફ રાખીને મૂકીશું। આ પછી આપણે ગૌરી માતાને પણ બેસાડીશું। જો તમારી પાસે ગૌરી માતાની મૂર્તિ હોય તો તમે તેને બેસાડી શકો છો, નહીં તો તમે માટી અથવા હળદરથી પણ ગૌરી માતા બનાવી શકો છો। મંગળા ગૌરી વ્રતમાં 16 વાટનો 4 મુખી દીવો લોટનો બને છે। આપણે તેને પણ બાજોટ પર મૂકીશું। આપણે બધા દેવતાઓ પર ગંગાજળ છાંટીને તેમને સ્નાન કરાવીશું અને ગૌરી માતાનો અભિષેક કરીશું। એક વાસણમાં હવે આપણે કુમકુમ અથવા હળદરથી ઓમ અથવા સ્વસ્તિકનું ચિહ્ન બનાવીશું। ગૌરી માતાનો અભિષેક પંચામૃત અથવા કાચા દૂધથી કરી શકો છો। સૌપ્રથમ આપણે ગૌરી માતાને શુદ્ધ પાણી અથવા ગંગાજળથી અભિષેક કરીશું। ત્યારબાદ આપણે ગૌરી માતાને કાચા દૂધ અથવા પંચામૃતથી અભિષેક કરીશું। જો તમે આખા શિવ પરિવારની મૂર્તિઓ લીધી હોય તો તમે આખા શિવ પરિવારને અભિષેક કરી શકો છો। આ પછી આપણે ફરી એકવાર ગૌરી માતાને શુદ્ધ પાણીથી સ્નાન કરાવીશું અને માતાનું સ્નાનનું આ પંચામૃત તમે આખા પરિવાર સાથે પ્રસાદ તરીકે સ્વીકારી શકો છો। હવે આપણે ફરીથી ગૌરી માતાને બાજોટ પર બેસાડીશું, તેમને અક્ષત અને ફૂલોનું આસન આપીશું અને 16 વાટનો દીવો પણ પ્રગટાવીશું। સૌપ્રથમ આપણે ભગવાન ગણેશની પૂજા કરીશું। ત્યારબાદ આપણે શિવ અને કાર્તિકેયને ચંદનથી તિલક કરીશું અને પૂજામાં સ્થાપિત કરેલા કળશની પણ પૂજા કરીશું। આની સાથે આપણે ચંદન અને કુમકુમથી તિલક કરીશું। હવે આપણે ગૌરી માતા અને ગણેશજીને પણ કુમકુમથી તિલક કરીશું। મંગળા ગૌરીના વ્રતમાં તમે એકવાર મીઠો ખોરાક ખાઈ શકો છો। મીઠા ખોરાકમાં તમે પૂરી, પરાઠા, રવા હલવા અથવા ખીર ખાઈ શકો છો। હવે આપણે બધાને અક્ષત અર્પણ કરીશું અને ફૂલો પણ અર્પણ કરીશું। પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને તેમના અખંડ સૌભાગ્ય માટે મંગળા ગૌરીનું વ્રત રાખે છે। ઉપરાંત મંગળા ગૌરીનું વ્રત રાખવાથી સમગ્ર પરિવારનું રક્ષણ થાય છે। મંગળા ગૌરીનું વ્રત રાખવાથી વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવે છે। ભગવાન ભોલેનાથનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માટે મા ગૌરીએ આ વ્રત રાખ્યું હતું। મંગળા ગૌરી વ્રત 2 રીતે મનાવવામાં આવે છે। પહેલું કે તમે 5 વર્ષ સુધી શ્રાવણ મહિનાના દરેક મંગળવારે ઉપવાસ રાખશો અથવા તો આખા વર્ષ દરમિયાન દરેક મંગળવારે ઉપવાસ રાખી શકો છો। આ રીતે મંગળા ગૌરી વ્રત કરવામાં આવે છે। તમને જે પણ પદ્ધતિ સરળ લાગે તમે તે રીતે મંગળા ગૌરીનું વ્રત રાખી શકો છો। પૂજા વિધિ જાણીએ। મંગળા ગૌરીના વ્રતમાં 16 નંબરનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। આ વ્રતમાં આપણે માતા ગૌરીને જે પણ વસ્તુઓ સમર્પિત કરીશું તે ફક્ત 16 જ જેટલી હોવી જોઈએ। તો આપણે 16 ધતુરાના ફૂલ, 16 નાગરવેલ પાન, 16 કમર કાકડી, 16 સોપારી, કંકુ ચોખા ફૂલ ફળ અબીલ ગુલાલ, ઘીનો દીવો, અગરબત્તી, બીલીપત્ર, ગોળ અને ગૌરી મૈયાને લાલ ચુંદરી અર્પણ કરીશું। ઉપરાંત 16 પ્રકારના અનાજ નથી તો 16 મગના દાણા લઈ શકાય છે। હવે ગૌરી માતાને 16 મેકઅપની વસ્તુ અર્પણ કરીશું। જો તમારી પાસે 16 મેકઅપની વસ્તુઓ નથી તો તમે આ વ્રતમાં માતા ગૌરીને 16 બંગડીઓ પણ અર્પણ કરી શકો છો।
આ બધી વસ્તુઓ પૂજા માટે લઈને પૂજા કરવાની હોય છે. પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ વાર્તા વાંચીશું અથવા સાંભળીશું. જ્યારે આપણી કથા પૂર્ણ થશે ત્યારે આપણે આ અક્ષત અને ફૂરો ગૌરી માતાના ચરણોમાં અર્પણ કરીશું. તમારે સવારે મંગલા ગૌરી વ્રતની આ પૂજા કરવાની છે. જો કોઈ કારણોસર તમે સવારે આ પૂજા ન કરી શકો તો તમે સાંજના સમયે પણ આ પૂજા કરી શકો છો. હવે આપણે માતા રાણીની આરતી કરીશું. કપૂરથી આરતી કરી શકાય છે. જો તમે ઈચ્છો તો પ્રગટાવેલા 16 દીવાથી પણ આરતી કરી શકો છો. ત્યારબાદ અખંડ સૌભાગ્ય માટે આશીર્વાદ લઈશું અને પૂજા દરમિયાન આપણે કરેલી કોઈપણ ભૂલ કે ગુન્હા માટે ક્ષમા માંગીશું. મને આશા છે મિત્રો, તમને બધાને આ મંગલા ગૌરી વ્રતની પૂજાનો વિડીયો ગમ્યો હશે. અને હા, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને તમે જો અમારી YouTube ચેનલ વ્રત ભક્તિ ગાથા પર નવા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, જેથી આવા જ ભક્તિમય વ્રતની માહિતી આપને મળી રહે. જય માતા ગૌરી. ફરી મળીશું. આભાર.